મિત્રો અત્યારે 3/8/2024 અંજીર આવવાનું ચાલુ થઈ ગયું છે। સમર્પણ અંજીર ફાર્મમાં છીએ, પ્રોડક્શન ચાલુ છે। આપ જોઈ રહ્યા છો, આ છે ચોમાસું પાક। આપણે 3 પાક આવ્યા છે, ચોમાસું, શિયાળું અને ઉનાળું। તો આ જે છે ચોમાસું પાક છે અને અત્યારે આપણે બહારથી ખેડૂત મિત્ર આવેલા છે અંજીર જોવા। તમારો પરિચય આપજો। મારું નામ સતાસિયા પરસોત્તમભાઈ, નાના મુંજાસર, નીલકંઠ પ્રાકૃતિક ફાર્મ। ઓકે, આજે હું સમર્પણ ફાર્મની મુલાકાતે આવ્યો છું અને અંજીરની ખેતી આ દિનેશભાઈ કરે છે અને રોપા પણ ખૂબ બનાવ્યા છે અને જોઈને ખરેખર ખુશી થઈ કે આજે 3 પાક આવે છે અંજીરની અંદર। અને છોડ તમે જોવો તો ફૂગનાશકની બધી જે પ્રોસેસ છે એ કરી અને રોપા બનાવે છે કે જે ઘરે જઈને તમારે કોઈ રોપો બગડી જાય, ખરાબ થઈ જાય એવું ન બને। અને ઉત્પાદનમાં એ પોતે જ પ્રોસેસ કરે છે, જામ બનાવે છે, એના પેકિંગ કરે છે। બીજું બધું આમાં મીઠાઈ, પછી મીઠાઈમાં ઉપયોગ કરે અથાણું છું, પછી જ્યુસ બનાવે છે। આ બધી વસ્તુ બનાવી પોતે ઉત્પાદન કરે છે, પોતે જ પ્રોસેસ કરી અને મૂલ્યવર્ધન કરે છે કે જે ખરેખર ખેડૂતોને જાણવા જેવી વસ્તુ છે કે પોતે વાવેતર કરી અને પોતે એનો જો પૂરો ઉપયોગ કરશું આપણે અને ડાયરેક્ટ વેચ્યું ખેતીથી ખાનાર સુધી આપણે ઉત્પાદન કરીએ છીએ અને આપણે વેચાણ કરીએ છીએ તો આપણને ડબલ ફાયદો થાય। અને જે દિવસે આ કિસાનો સમજશે કે મારું ઉત્પાદન હું વાવું અને હું એને પ્રોસેસ કરીને વેચું, ત્યારે આગળ વધશે ખેડૂત, ત્યારે જ આગળ વધશે। નકર ગમે તેટલું વાવેતર કરશું આપણે આગળ વધશું નહીં। જય ગૌ માતા જય। હવે આની અંદર છે ને આપણે ફૂગનાશક વાપરીએ છીએ, ડાયકોડર્મા, સુડોમોનાસ, પછી માઇકોરાઝા બેક્ટેરિયા વાપરીએ છીએ। જે પ્રોસેસ રોપાની પ્રોસેસમાં અમે વાપરીએ છીએ। આની અંદર કોઈ કેમિકલ, રાસાયણિક ક્યાંય યુઝ નથી થતું અને આપણે જીવામૃત, ઘનજીવામૃત બધું વાવેતર વખતે વપરાવીએ છીએ। એટલે ટોટલી ગાય આધારિત ખેતી છે અને આનો જે પાક આવે ને એ પાક અમે ઓર્ગેનિક ખેડૂત આર્ટ છે, અમે રાજકોટ, પછી ગમે ત્યાં અમારા એક્ઝિબિશન હોય તો ત્યાં અમારો સ્ટોલ હોય ને ત્યાં અમારે માલ બધો હાથો ડાયરેક્ટ કસ્ટમર સુધી ડાયરેક્ટ વેચાણ થઈ જાય છે, માલ પડ્યો નથી રહેતો। ગયા વખતે અમારે રાજકોટમાં એક્ઝિબિશન હતું એપ્રિલ મહિનામાં, તો અમે 3 દિવસમાં 4,72,000નો ત્યાં 3 દિવસમાં સ્ટોક પૂરો કર્યો અને અમારી પાસે કાંઈ છેલ્લે દિવસે માલ નહોતો, બધો માલ વેચાઈ ગયો હતો। એટલે અંજીરની પ્રોડક્ટ માર્કેટમાં નથી બિલકુલ, એના કારણે લોકોને અંજીરની પ્રોડક્ટ ઉપર સારો એવો ઉત્સાહ છે, લોકોને પસંદ છે। ટેસ્ટ બધાને અમે કરાવતા હતા, કોઈ પણ કસ્ટમર સ્ટોલે આવે એટલે અમે એને બધાય ટેસ્ટ કરાવતા હતા। તમે બધાને ટેસ્ટ કરાવી અને પછી જ એનો આપતા હતા, રિવ્યુ બધાના સારા આવતા હતા। બધા ટેસ્ટ કરે એટલે કે બધા ખુશ થઈ જતા કે નહીં, સારી વસ્તુ છે। આજે પણ અહીંયા 10 રોપા લેવા માટે જ આવ્યો છું। ટ્રાયલ બેઝ માટે ફાર્મ ઉપર હું વાવું, મારે 75 બગીચો કરવો છે, તમે કે આની શરૂઆત કરું કે અલગ અલગ બધું આપણે વાવી અને 1 હેક્ટરની અંદર 75 બગીચો કરી અને સારામાં સારી ઉપજ મેળવી। સારી વસ્તુ છે, સારી વસ્તુ છે, ખૂબ સારા રોપા છે, ખૂબ તંદુરસ્ત છોડ છે, તમે જોઈ શકો છો। એટલો તંદુરસ્ત હોય નહીં, કોઈ આમાં કોઈ હજી યુઝ જ નથી કર્યો, જીવામૃતે હજી નાખ્યું નથી। હવે અમારે આમાં અળસિયા એટલા છે ને એટલે હવે ઓટો સિસ્ટમ થઈ ગઈ। જમીનનો કાર્બન જ વધી ગયો છે। આમાં ખડ ને બધું અત્યારે તમે જુઓ ને, આ અમારા અંજીરના રોપા છે, આમાં વાવેલા છે। આ નર્સરી છે, 9825943531, દિનેશભાઈ સવસૈયા, મોટા આકડિયા।